નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। બહેનો, આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા 7 વર્ષથી દેશભરની લાખો આંગણવાડી કર્મચારી બહેનોના જીવન સાથે સીધી રીતે જોડાયેલો છે। આખરે 7 વર્ષ બાદ કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારાને લઈને મૌન તોડવામાં આવ્યું છે। આશા અને નિરાશા વચ્ચે ઊભેલી બહેનો માટે આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। બહેનો, જો આપણે પાછું જઈએ તો છેલ્લે ઓક્ટોબર 2018માં દિવાળીના તહેવાર દરમિયાન ICDS પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો। તે સમયે આંગણવાડી કાર્યકર બહેનોને કેન્દ્ર સરકાર તરફથી 4,500 રૂપિયા એટલે કે 4500 રૂપિયા અને તેડાગર બહેનોને 22,250 એટલે કે 2,250 રૂપિયા માનદ વેતન નક્કી કરવામાં આવ્યું હતું। આ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકાર અને 40% હિસ્સો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। પરંતુ આ વધારો થયા પછી આજે 7 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ 60% હિસ્સામાં એક પણ રૂપિયો વધારો કરવામાં આવ્યો નથી। આ 7 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન દેશભરની આંગણવાડી કર્મચારી બહેનો સતત પોતાની માંગણીઓને લઈને સંઘર્ષ કરતી રહી છે। ક્યાંક આવેદનપત્રો આપ્યા, ક્યાંક રેલીઓ યોજાઈ અને ક્યાંક તો આંદોલનો પણ કરવામાં આવ્યા। કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધી બહેનો સતત એક જ માંગ રાખતી રહી કે મહેંગાઈના સમયમાં માનદ વેતનમાં યોગ્ય વધારો કરવામાં આવે, પરંતુ દર વખત બહેનોને માત્ર આશ્વાસન જ મળ્યા છે। આંગણવાડી યોજના કેન્દ્ર પ્રાયોજિત યોજના હોવાથી તેમાં કેન્દ્ર સરકારનો 60% અને રાજ્ય સરકારનો 40% ફાળો હોય છે। ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ પોતાના 40% હિસ્સા વધારીને લગભગ 100% સુધી પહોંચાડ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારનો હિસ્સો વર્ષ 2018થી જ્યાંનો ત્યાં જ અટકેલો છે। આ કારણે દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના વેતનમાં મોટું અંતર જોવા મળે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે। ખાસ કરીને વર્ષ 2024માં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રેજ્યુઇટી બાબતે આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદા બાદ આંગણવાડી કર્મચારીઓના હકો અંગે નવી ચર્ચા શરૂ થઈ। લઘુત્તમ વેતન અને કર્મચારી દરજ્જાને લઈને આવેલા ચુકાદાઓએ સરકારને ફરી વિચારવા મજબૂર કરી છે। બહેનો, આંગણવાડી કર્મચારીઓ માત્ર એક નોકરી કરનાર કર્મચારી નથી, પરંતુ સમગ્ર બાળ વિકાસ વિભાગ અને પોષણ વ્યવસ્થાનો આધારસ્તંભ છે। શૂન્યથી લઈને 6 વર્ષના બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, ગર્ભવતી અને ધાત્રી માતાઓની દેખરેખ રાખવી, રસીકરણ અને આરોગ્ય ચકાસણી કરવી, સરકારની યોજનાઓનો અમલ કરવો તેમજ ચૂંટણી, જનગણના અને ડિજિટલ સર્વે જેવી વધારાની કામગીરી કરવી, આ બધી જવાબદારીઓ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો નિષ્ઠાપૂર્વક નિભાવે છે। આટલી મોટી જવાબદારીઓ હોવા છતાં વર્ષો સુધી તેમનું વેતન ખૂબ જ ઓછું રાખવામાં આવ્યું છે। છેલ્લા 7 વર્ષમાં મોંઘવારી સતત વધી છે। ગેસ, દૂધ, શાકભાજી, ઘર ભાડું અને બાળકોના શિક્ષણ ખર્ચમાં ભારે વધારો થયો છે, પરંતુ આંગણવાડી કર્મચારીઓનું માનદ વેતન લગભગ સ્થિર રહ્યું છે। આજે પણ ઘણા વિસ્તારોમાં કાર્યકર બહેનોને 10,000થી 11,000 રૂપિયા અને તેડાગર બહેનોને માત્ર 6,000થી 7,000 રૂપિયા જેટલું વેતન મળે છે। હવે સવાલ એ થાય છે કે 7 વર્ષ સુધી વેતન વધારો કેમ અટક્યો? તો સરકાર દ્વારા બજેટ મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવે છે। આંગણવાડી કર્મચારીઓએ માનદ સેવિકા ગણવામાં આવે છે। કોરોના જેવી મહામારીનો બહાનો આપવામાં આવે છે અને નવા પગાર પંચની રાહ જોવાય, પરંતુ આ તમામ કારણો વચ્ચે સૌથી વધુ અસર તો કર્મચારી બહેનોના જીવન પર પડી છે। તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે આંગણવાડી કર્મચારીઓ સમાજ માટે અમૂલ્ય સેવા આપી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી વેતન વધારો ન થઈ શક્યો તે બાબત સરકારના ધ્યાનમાં છે અને રાજ્યની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે।
તેમણે આ પણ ઉમેર્યું કે વધારો ચરણબદ્ધ રીતે કરવામાં આવશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર વચ્ચે સંકલન જરૂરી છે. આ નિવેદન બાદ દેશભરના બે પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ આશાવાદી લોકો માને છે કે 7 વર્ષ બાદ ખુલ્લેઆમ સ્વીકાર કરવો મોટી વાત છે અને 1 ફેબ્રુઆરી 2026ના કેન્દ્રીય બજેટમાં આંગણવાડી બહેનો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લઈ શકે છે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ નિરાશાવાદી દ્રષ્ટિકોણ પણ સામે આવી રહ્યો છે, કારણ કે નિવેદનમાં કોઈ ચોક્કસ તારીખ કે આંકડો જણાવવામાં આવ્યો નથી. ટૂંક સમયમાં જેવા શબ્દો અગાઉ પણ સાંભળવામાં આવે છે અને ચરણબદ્ધ વધારો એટલે નાનો વધારો એવી શંકા બહેનો વ્યક્ત કરી રહી છે. એટલે હજી પણ સંપૂર્ણ વિશ્વાસ બેસ્યો નથી. આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા લાંબા સમયથી લઘુત્તમ વેતન, નિયમિત સરકારી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ પેન્શન, ગ્રેજ્યુટી આરોગ્ય વીમો અને સમયસર ચૂકવણી જેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. નાણામંત્રીની સ્પષ્ટતા બાદ આ માંગણીઓ પર હજી સીધી હા કે ના આપવામાં આવી નથી. હવે તમામ આંગણવાડી કર્મચારીઓની બહેનોની નજર 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા કેન્દ્ર સરકારના વર્ષ 2026-27ના બજેટ પર ટકેલી છે. જો આ બજેટમાં સ્પષ્ટ જાહેરાત અને ત્યારબાદ લેખિત પરિપત્ર બહાર પડશે ત્યારે જ બહેનોને સાચી રાહત મળશે. જો આવનારા મહિનાઓમાં કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં આવે તો આંદોલન તેજ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આખરે એટલું જ કહીશ કે 7 વર્ષ બાદ મંત્રીની સ્પષ્ટતા મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ બહેનોને માત્ર શબ્દોથી નહીં પરંતુ ખાતામાં જમા થતી રકમથી જ સાચી રાહત મળશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વચનને નીતિ અને અમલમાં ક્યારે ફેરવે છે. તો મિત્રો, આખરે 7 વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારાને લઈને નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા એક મહત્વપૂર્ણ પગલું જરૂર છે, પરંતુ માત્ર નિવેદનથી નહીં, લેખિત આદેશ અને ખાતામાં જમા થતી રકમથી જ સાચી રાહત મળશે. લાખો આંગણવાડી બહેનો આજે પણ સ્પષ્ટ તારીખ અને સ્પષ્ટ આંકડાની રાહ જોઈ રહી છે. હવે સૌની નજર 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા કેન્દ્ર સરકારના બજેટ પર ટકેલી છે, જ્યાંથી આંગણવાડી બહેનોના ભવિષ્ય અંગે મોટો નિર્ણય આવી શકે છે. જો આવનારા સમયમાં સરકાર દ્વારા સ્પષ્ટ જાહેરાત નહીં થાય તો આંદોલન વધુ તેજ બનવાની શક્યતા પણ છે. અને મિત્રો, કારણ કે હવે આ મુદ્દો માત્ર પગાર પૂરતો નથી રહ્યો, પરંતુ આંગણવાડી બહેનોના સન્માન, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલો બની ગયો છે. ગુજરાત અપડેટ ચેનલ આ મુદ્દે સતત અવાજ ઉઠાવતી રહેશે અને દરેક નાની મોટી અપડેટ આપ સુધી પહોંચાડતી રહેશે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો, વધુમાં વધુ આંગણવાડી બહેનો સુધી શેર કરો અને આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. આપના વિચારો અને પ્રશ્નો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય હિન્દ, વંદે માતરમ.